નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયામાં અત્યારે એવી અફવાઓ અથવા તો એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જે છે તે ઓક્ટોબર મહિનામાં આવી શકે છે, પરંતુ હાલ ઓફિશિયલ રીતે આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. તો વિદ્યાર્થીઓએ આ બાબતની નોંધ લેવી. વિદ્યાર્થીઓ મને ઘણીવાર કોલ કરીને પૂછી રહ્યા છે કે શું સર, અમે ટ્વિટર અભિયાન ચલાવીશું તો જગ્યામાં વધારો થશે? શું સર, અમને ન્યાય મળશે? શું સર, 500 થી પણ વધારે જગ્યાઓ વધવાની છે તેવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે, તે વાત સાચી છે? અથવા વિદ્યાર્થીઓ એમ કહે છે કે 50,000 થી પણ વધારે ઉમેદવારોને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે બોલાવવામાં આવવાના છે, તે વાત સત્ય છે? તો મિત્રો, એ બાબતે હું જણાવીશ કે હજી ઓફિશિયલ રીતે કોઈ પણ પ્રકારનું એનાઉન્સમેન્ટ થયું નથી, તો તમે કોઈ પણ બાબતો પર ધ્યાન આપો નહીં. એક વાત જરૂર કહેવામાં આવશે કે ઓક્ટોબર આજુબાજુ ફિઝિકલની તૈયારીઓ, જો વાતાવરણ સારું હશે તો ઓક્ટોબર આજુબાજુ ગ્રાઉન્ડની તૈયારીઓ લેવાઈ શકે છે. ગ્રાઉન્ડનો પ્રથમ રાઉન્ડ જે છે તે ઓક્ટોબર આજુબાજુ તો આવી શકે છે તેવી સંભાવના રહેલી છે. એટલે વિદ્યાર્થી જે પહેલા રાઉન્ડમાં પાસ થયા છે તેઓ તેની ફિઝિકલની તૈયારી શરૂ કરી રાખે, કારણ કે ગ્રાઉન્ડ તો તેઓને ગમે ત્યારે લેવાનું છે, તો ઓક્ટોબરમાં તેઓ લઈ પણ શકે છે. વિદ્યાર્થીઓ એમ જણાવી રહ્યા છે કે સર, 50,000 ઉમેદવારોને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે બોલાવશે. હા મિત્રો, જરૂર બોલાવશે. જો જગ્યાઓ આ 25,000 ને બોલાવશે તેમાંથી નહીં ભરાય તો બીજો રાઉન્ડ અવશ્ય પડશે, અને પડવો આગલી ભરતીઓના ન્યૂઝ જોતા એવું લાગે છે કે પડવો જ જોઈએ. 1600 થી વધારે ફોરેસ્ટમાં જગ્યાઓ ખાલી છે તે બાબત પણ સાચી છે, પરંતુ હજી જગ્યા ભરશે કે કેમ તે નક્કી નથી. ગ્રાઉન્ડની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે તે વાત પણ સાચી છે. ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ ગ્રાઉન્ડનો પહેલો રાઉન્ડ જે છે તે ઓક્ટોબરમાં પ્રથમ રાઉન્ડ આવી શકે છે તેવી સંભાવના